ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ચાલો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 6 પાઠનું નામ છે ઉછીનું માગનારાઓએ પાઠનો અભ્યાસ કરીશું. પાઠના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. એમનો જન્મ 19-10-1906 અને અવસાન એટલે કે મૃત્યુ 9-1-2000 અંદર થયેલું. ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રની અંદર આવેલા ગોંડલમાં થયો હતો. BA MAની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ, પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા. આપણે પાઠનું નામ ઉછીનું માગનારા ના લેખકનું નામ નટવરલાલ પ્રભુલાલ બુચ યાદ રાખવાનું છે. અને એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે ગોંડલની અંદર થયેલો હતો. મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા. રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલવેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ, સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી તેમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. કયા કયા એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે? તો કે જ્યોતિન્દ્ર દવેનું હાસ્ય પારિતોષિક અને બીજું દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ એમને આપવામાં આવ્યા છે. હવે પાઠનું સાહિત્ય પ્રકાર શું થશે? તો કે હાસ્ય નિબંધ. હવે આ પેરેગ્રાફની અંદર લેખકે આખા પાઠનો સાર આપણને ટૂંકમાં આપી દીધો છે. લેખકે માનવ જીવનનો બારીકાઈથી કરેલો અભ્યાસ આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યો હોય એવું ભાગ્યે જ બને. એટલે કે શોષક શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ઉછીનું માગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ હોતું નથી. તેઓ નિસંકોચપણે માગવા માટે જ ટેવાયેલા હોય છે. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં કરી છે. જેઓ માગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે ક્ષુલ્લક વસ્તુની જ માત્ર ગણતરી કરતા નથી. તેઓ કેમેરા, રેડિયો જેવી મહત્ત્વની વસ્તુ માગતા પણ અચકાતા નથી. આખી જિંદગી માગીને જ પૂરી કરતા હોય છે. આવા લોકોની મહત્ત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માગણી કરો તો ના પાડવા માટે 1000 બહાના હોય. તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી. ઉછીનું માગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે, જેને લેખક ઉદાહરણ આપીને રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે. પાઠની શરૂઆત કરીએ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિત દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. હવે સૌ પ્રથમ જોઈએ તો ઉછીનું માગનારા. ઉછીનું એટલે શું? તો કે પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ અથવા તો પૈસા, એને ઉછીનું કહેવાય. પછી હવે આપણને એ પૂછે કે ભાઈ સામાન્ય રીતે માન્યતા એવી છે કે માનવના જીવનની અંદર શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. આર્થિક એટલે કેવી? તો કે નાણાકીય. શોષક અને શોષિત 2 શબ્દ આપ્યો છે. શોષક એટલે કોણ? જે માગે છે એ, અને શોષિત એટલે કે જે વસ્તુ આપે છે એ. દ્વંદ્વ એટલે સમાસ આવતો 10મા ધોરણની અંદર, તમને યાદ હોય તો બધા. પણ એ અર્થમાં નહીં, પણ અહીંયા યુદ્ધ અથવા તો ઘર્ષણ.
માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. માનવ જીવનના બીજા પાસાઓની બીજી બધી બાબતોની અંદર પણ નિરંતર એટલે કે હંમેશા શોષણ છે એ ચાલ્યા જ કરે છે. સતત શોષણ ચાલતું રહે છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. એટલે કે માત્ર આર્થિક દ્રષ્ટિએ જ નહીં, પણ કોઈ નજીવી બાબતની અંદર પણ ઉછીનું માગનારા લોકો છે એ લેનાર પાસેથી એ બંનેનું ઘર્ષણ સતત જોવામાં આવે છે. ઉછીનું માગનારા અને ઉછીનું આપનાર એ આવું એક શોષક અને શોષિત દ્વંદ્વ છે. શોષક એટલે કોણ? તો કે ઉછીનું જે માગે છે એ, અને શોષિત એટલે કોણ? તો કે જે ઉછીનું આપે છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. નૈસર્ગિક એટલે કેવું? કુદરતી, પ્રાકૃતિક જેને આપણે કહીએ છીએ. અફર એટલે કે ફરે નહીં તેવું છે. શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત રહે છે. માગનારો છે કોઈ દી માગવાનું ભૂલતો નથી ને આપવાળા છે સદાય હંમેશા આપ્યા રાખે છે. ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. ઉછીનું માગનારા લોકો કેવા હોય છે એના વિશે વાત કરીએ છીએ કે એ લોકો લગભગ અપરિગ્રહી, ભેગું ન કરનારા. આપણે શું કરીએ કે ભાઈ આપણા ઘરની જ વાત કરીએ તો આખા વર્ષના અનાજ, મસાલા, કરિયાણું આ છે તે છે, અમુક વસ્તુ છે આપણે એક સાથે લઈ લેતા હોય છે ભેગું. અને આવા લોકો છે એ કેવા હોય? તો કે ભેગું ન કરનારા હોય છે. યાચક વૃત્તિવાળા, યાચક એટલે કે માગવાની વૃત્તિવાળા. ધૃષ્ટ, ધૃષ્ટ એટલે કેવા કહીએ આપણે? બેશરમ, ઉદ્ધત. અને નિર્લજ્જ શબ્દ છે. નિર્લજ્જ એટલે કે લાજ વગરનું, બેશરમ એવા હોય છે. અને બેદરકાર હોય છે. બેદરકાર એટલે કાળજી વગરના હોય છે. ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જ જીવનારા હોય છે. કેવા હોય છે? તો કે પરોપજીવી, બીજાના ઉપર આધાર રાખી અને જીવતી જે વનસ્પતિઓ હોય એ વનસ્પતિઓની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વગર બીજાના ભોગે જ જીવતા હોય છે. આગળ, સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમની જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માગણી જ ચલાવે છે. હવે આપણે સવારથી માંડીને સાંજ સુધીની દૈનિક ક્રિયા જોઈએ તો એમાં જેટલી વસ્તુઓની જરૂર પડે છે, સેંકડો શબ્દ આપ્યો છે, હજારો ચીજ વસ્તુઓની જરૂર પડે છે. અને આ બધી વસ્તુઓ એ લોકો ઉછીનું માગીને ચલાવી લેતા હોય છે. મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી, કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાજ પણ તેઓ આપણી પાસેથી નિસંકોચ ઉછીને માગી શકે છે. હવે મીઠું મરચું એટલે કે મસાલાથી માંડી શરૂ કરી અને ઘી, એલચી, કેસર વગેરે અસ્થાયી એટલે કે કાયમી ન હોય. અમુકના ઘરે આવી વસ્તુ છે એ દરરોજ ન પણ હોઈ શકે, તો એવી અસ્થાયી ચીજો. અને ટાંચણીથી શરૂ કરી અને કેમેરા કે રેડિયો સુધીની રાજ શબ્દ એ બોલે, રાજનો અર્થ શું થાય છે? સુધીનો સામાન પણ તેઓ આપણી પાસેથી સંકોચ રાખ્યા વગર છે ઉછીનું માગીને લઈ જઈ શકે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે. અને તે પણ પાછા માગીએ ત્યારે મળે તેમ નહીં. 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે જ, અને અધીરા જીવના કહે તે તો લાભમાં. ઉછીનું લઈ જઈએ તો આપણને વાંધો નથી, આપણે આપીએ પણ ફરી પાછું આપણે જ્યારે જરૂર હોય ત્યારે એના ઘરેથી પાછી લાવવાની જવાબદારી આપણી હોય. એ લોકો દહીંનું છે
આપણા માથે રહે છે. અને એ પણ પાછા માગીએ ત્યારે તરત મળી જ જાય એવું નહીં. 10-12 આવટા આપણને એને ઘરે ખવડાવે અને પાછા ઉપર જતાં શું કહે, અધીરા જીવના કે એ તો લાભમાં મળે. અધીરા જીવના એટલે કે ભાઈ તમારો સ્વભાવ તો બહુ ઉતાવળો એમ. આગળ, દુનિયાના જેમ સત્પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને તેવા સ્થાયી રાજ ભાગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનારા વિરલ હોય છે. એમ કહે છે કે ભાઈ જેવી રીતે દુનિયાની અંદર સત્પુરુષો કેવા હોય, ગણ્યા ગાંઠિયા એટલે કે થોડાક જ ગણતરીના હોય. એવી રીતે આ ઉછીનું માગી જનારા અસ્થાયી વસ્તુ જે દરરોજ એની જરૂર ન પડતી હોય ને એવી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ આપણી પાસેથી લઈ ગયા હોય તેટલી આપણને પાછી એટલી મળે એટલી ગેરંટી નહીં. અને એવું રાજ એટલે કે આવું સ્થાયી રાજ વસ્તુ કાયમી વસ્તુ છે એ ભાંગ્યા તોડ્યા વિના અને એવી ને એવી હાલતમાં જેવું આપણે એને આપ્યું હોય એની એ ચાલુ હાલતમાં વગર માગી અને ટાણાસર આપી જનારા વ્યક્તિ કેવા હોય, વિરલ હોય. વિરલ એટલે કે ભાગ્યે જ મળે છે, એવા માણસો દુર્લભ હોય છે. ઉછીનું માગનારા ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે એમની પાસેથી કંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય છે. ઘી તો તેઓ આપણી પાસે માગવા આવવાનો વિચાર જ કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં નથી હોતો અને ચપ્પુ કે ખાંડની દસ્તો તો ક્યાંક મુકાઈ ગયેલા જ રોકાયેલા હોય છે. હવે એ લોકો આપણી ઘરેથી બધી વસ્તુ લઈ જતા હોય પણ આપણે એની પાસેથી કંઈક માગીએ ને, આવા ઉછીનું માગનારા લોકો પાસેથી કંઈક તમે માગજો તો શું કરે, ભૂલે ચૂકે આપણે એમની પાસેથી કંઈક ઉછીનું માગવા જાય ને ત્યારે દૂધ માગવા જાય ને તો શું કહે, તો કે દૂધ બગડી ગયું છે અથવા તો વપરાઈ ગયું હોય એવું બહાનું કાઢે. પછી ચા ખાંડનું પૂછીએ તો એમ કે ચા ખાંડ તો સવારે જ ખલાસ થઈ ગઈ. ઘી માગવા ગયા હોય ને તો એ એવું બહાનું કાઢે કે તેઓ તો હું તો ભાઈ હમણાં જ તમારી પાસે ઘી માગવા આવવાનો હતો એવો વિચાર કરતો હતો. અને ઉછીના રૂપિયા માગવા જઈએ તો શું કહે, ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો ઘરમાં નથી એવું બહાનું કાઢે. અને છરી અથવા તો ખાંડની દસ્તો ક્યાંક મુકાઈ ગયા હોય અથવા તો કોઈ બીજા કામની અંદર રોકાઈ ગયા હોય એવું બહાનું કાઢી દે છે. ઉછીના માગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપો. ધૃષ્ટતા એટલે કે ઉદ્ધતાઈ. એનું એક ઉદાહરણ આપતા લેખક એમ કહે છે કે અમારા પડોશમાં એક લવંગી બહેન રહેતા. બહેનનું નામ આપ્યું છે લવંગી બહેન. આપણે જોયું કે ભાઈ એ પાડોશની અંદર એ બેન રહેતા હતા, લવિંગ બેન. આગળ કહે છે કે અમારા ઘરમાં ટ્રંક, પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લેખક પોતાના ઘરની વાત કરે છે કે ભાઈ ટ્રંક એટલે કે પેલી લોખંડની મોટી પેટી આવે એની વાત કરે છે. એ રાખવા માટે લોખંડના સારા મજબૂત એવા સ્ટેન્ડ, ટૂંકમાં ઘોડો જેને આપણે કહીએ છીએ એ હતું. લવંગીબેનની નજર તેના ઉપર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. કહો કેવી ધૃષ્ટતા. હવે એ બેન છે લેખકના પત્નીને શું કહે છે કે ભાઈ તમારા ઘરે આ લોખંડનો ઘોડો છે ને ઉછીનો અમને વાપરવા માટે આલો એટલે કે આપો ને. એના બદલામાં હું તમને એમ કહે છે કે ઈંટો આપીશ. લેખક એમ કહે છે કહો કેવી ધૃષ્ટતા, કેવી ઉદ્ધતાઈ, ટૂંકમાં લોકોની બેશરમી કેવી છે એમ. તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. તમારો ઘોડો મને આપો ને એના બદલામાં હું તમને શું આપું, મારો ગધેડો આપું, એ તમે રાખો. એવી દાનત ટૂંકમાં. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગૃત થયા પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, બહેન, લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લેશું. ઈંટો ભલે તમારી પાસે જ રહી.
શું કહે છે, લેખકના પત્નીને ગુસ્સો આવે છે. આશ્ચર્ય થયું એને, અને ગુસ્સાનો ભાવ તો જાગૃત થયો, પણ પોતાનો ગુસ્સા ઉપર પોતે સંયમ કાબૂ રાખી દે છે. અને પછી શાંતિથી એ બેનને કહે છે કે બેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. રોડવી લેવું એટલે કે ચલાવી લઈશું. તમારી ઈંટો ભલે તમારી પાસે જ રહી, અમારે જરૂર નથી. આગળ, ઉછીનું માગનારોની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પેલું ભાળે છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત જ તે આવા ઉછીનું માગનારાઓની નજરે સર્વપ્રથમ પડે છે. પછી કે ગીધ છે એક માંસાહારી પ્રાણી છે. એ માંસાહારી પ્રાણી પક્ષી છે, એક મોટું માંસાહારી પક્ષી છે. એ એમ કહે છે કે નજર કેવી હોય તો કે મરી ગયેલું કોઈ જાનવર જોઈએ ને તો એ સૌથી પહેલાં જોઈ જાય. એવી રીતે આડોશી પાડોશની ઘરની અંદર કોઈ નવી ચીજ વસ્તુ આવે ને તો આવા ઉછીનું માગનારા લોકોની સૌ પ્રથમ નજર એના ઉપર પહેલાં પડી જાય છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુમાં તેમને પોતાને માટે જ આવી છે. હવે પાડોશની અંદર કોઈ વસ્તુ લઈ આવ્યા હોય તો એ એવું માનવા લાગે કે ભાઈ આ વસ્તુ છે આપણા માટે જ આવી છે. ગીધુભાઈ મેનાબહેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ બંને ઉછીનું માગી જીવનારા શોષક વર્ગીય પ્રાણીઓ હતા. હવે બીજા એમના પાડોશીની એક વાત કરે છે કે ગીધુભાઈ અને મીનાબેન નામના દંપતી પતિ પત્ની વર્ષોથી એમ કહે છે કે અમારા પાડોશમાં રહેતા. ખરેખર સજોડું હતું. સજોડું એટલે કે સારું યુગલ પતિ પત્ની હતા. એનું કારણ શું હતું તો કે બે જણાની એવી ટેવ હતી કે ઉછીનું માગી અને શોષક વર્ગીય પ્રાણી હતા. બીજાનું શોષણ કરવામાં જ એવું માનતા હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કંઈક ને કંઈક ઉછીનું માગવા આવે છે. કોઈ નવી વસ્તુ, કોઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તો તેઓ તુરત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લ્યો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું. હવે એ બંને જણાને ટેવ હતી કે ભાઈ કંઈકનું કંઈક ઉછીનું દરરોજના માટે 10-20 વખત એ લેખકના ઘરે જતા. અને કોઈ વસ્તુ અથવા તો કોઈ ચીજ વસ્તુ એ લેખક ખરીદીને લઈ આવે તો એ શું કહેતા કે ભાઈ અમારે ત્યાં જે વસ્તુ નહોતી, સારી થયું તમે લઈ આવ્યા, અમારે આ વસ્તુ વગર ઘણી આપદા પડતી હતી, મુશ્કેલી પડતી હતી, હવે અમારે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનું ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યું હોય. કે છે કે અમારા ઘરની અંદર કોઈ એવી વસ્તુ નહીં આવી હોય કે ભાઈ એનું ઉદ્ઘાટન આ દંપતી એટલે કે પતિ પત્નીએ ન કર્યું હોય. પહેલો ઉપયોગ એ લોકો કરતા. આજે અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ ચણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચરસીલું છે. તે અમારા પાડોશીઓને આભારી છે. હવે લેખક શું કરે છે કે ભાઈ હાલના સમયની અંદર પણ જ્યારે પાઠ લખે ને ત્યારની વાત કરે છે કે એના ઘરની અંદર બમણા 2 ગણા દાળ મસાલા, મરી મસાલા, દાળ અને દાણા, અનાજ, કઠોળ, મરી મસાલા, સાધન સામગ્રી, રાસ રચીલું, બધું ટૂંકમાં ડબલ વસ્તુ રાખે છે અને એમના પાડોશીને આભારી માને છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લેવી પડતી. શું કહે છે કે દરેક ચીજ વસ્તુઓ લાવી અને સાચવી રાખનારા અમે ટ્રસ્ટી હતા. ટ્રસ્ટી કોને કહીએ તો કે સાચવણીની વ્યવસ્થા માટે કોઈ જેને માલ મિલકત સોંપવામાં આવેલી હોય એ વાલી અને ટ્રસ્ટી કહેવાય. તો આ ટ્રસ્ટી તરીકેનું કામ છે લેખક અને એની પત્ની કરતા હતા.
એ લોકો કંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ પાછું આપી જાય જ નહીં. અને એટલા માટે કદાચ અમુક વસ્તુઓ છે લેખક ગણતરી કરી અને એ પોતાના ઘરમાં વધારે લઈ આવીને રાખતા હતા. જો તેમ ન કરતા તો તેઓ કેટલાય પ્રસંગો જ્યારે આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે એમના ઘરમાં ઠઠિયા રહેતા. એમ કે છે કે ક્યારેક એવો પણ પ્રસંગ આવે કે જ્યારે અમારી વસ્તુ હોય એ લોકો લઈ જાય અને ખરે ટાણે જ્યારે અમારે વસ્તુની જરૂર હોય ત્યારે અમે ઠઠિયા રહેતા. ટૂંકમાં વસ્તુ વગરનું રહેવું પડતું. આ કારણથી જ આજે અમે પૂર્ણ પરિગ્રહી નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છે. એમ કે છે કે કદાચ આ જ કારણથી અમે પરિગ્રહી બન્યા છીએ. ખાલી અમારા પૂરતું જ નહીં પણ એ લોકો માટે પણ લઈ આવીએ છીએ. અમારી પાસે 2 કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ગણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ અને પેન ઘડિયાળ સુદ્ધા પણ છે. કે પોતાના ઘર પૂરતું તો છે પણ બીજા લોકો પણ વાપરી શકે 2 ગણું. 2 ઘરને ઉપયોગી થાય ને એટલી વસ્તુ મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ, પેન અને ઘડિયાળ આવું બધું છે. સુદ્ધા એટલે કે સાથે મળીને. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોપજીવો મને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસેની પોસ્ટકાર્ડ ઉછીનું માગીને પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મગાવશે. ખેર, થયું તે થયું. શું કહે છે કે મેં કહી દીધું ને મારી ભૂલ થઈ ગઈ. મને ડર લાગે છે, લેખક એવું છે કે આપણા સમાજની અંદર ઠેર ઠેર વસતા, આજુબાજુ વસતા અને ઉછીનું માગીને જીવનારા જે પરોપજીવો છે, બીજા ઉપર આધારે રાખીને બેસતા, મને ખાસ પત્ર લખીને, લેખકને ખાસ પત્ર લખીને અલબત્ત શબ્દ આપ્યો છે. અલબત્તનો અર્થ બેશક, જરૂર. પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માગીને પછી નોટપેડ મારી પાસેથી, નોટ અને પેડ મારી પાસેથી લઈ જાય, બધી વસ્તુઓ ઉછીનું મગાવશે. ખેર, કાંઈ વાંધો નહીં, જે થયું તે થયું. ઉછીનું માગનારાઓની ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે, કારણ કે તે તેમની હોતી નથી અને પાછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે છે અથવા આપણો. ઉછીનું માગી છે ને એનો વાંધો નહીં, પણ એની ખાસિયત શું હોય છે? એમ કહે છે કે વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે. કારણ શું? તો કે વસ્તુ પોતાની તો નથી કંઈ, અને જ્યારે વસ્તુ ભાંગી જાય તો તૂટી જાય તો કાં તો એ વસ્તુનો વાંક કાઢે છે, દોષ એટલે કે ભૂલ વાંક કાઢે છે, અને કાં તો આપણો વાંક કાઢે. થોડા વર્ષો પહેલાં નારંગીનો રસ કાઢવાની નવી જાતના કાચના સંચા નીકળેલા. અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો. ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મીનાબેન તે દેખી ગયા. તુરત જ તેમણે કહ્યું, ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા? લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. બે નારંગી પણ ઉછળી આપજો. સંચો અને નારંગી લઈ ગયા. એમ કહે છે કે થોડાક વર્ષો પહેલાં લેખક શું કરે છે તો કે નારંગીનો રસ કાઢવા માટેનો એક સંચો, મશીન, ટૂંકમાં કાચનું મશીન નવું નીકળેલું, અને લેખક છે એ સંચો અને થોડીક નારંગી પોતાના ઘર માટે લઈ આવ્યા. હવે શબ્દ સરસ વાપર્યો છે કે ગીધ નજર ગીધુભાઈ, ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ, બિલાડીની દ્રષ્ટિ, એ મીનાબેન છે એ સંચો દેખી ગયા. એટલે તરત એ બંને જણા શું કહે છે કે હા ભાઈ, શું સરસ રસ કાઢવાનો સંચો લઈ આવ્યા, લાવો જરા જોઈએ તો ખરા કે ભાઈ એ કેવું કામ આપે છે. બે નારંગી ઉછીનું આપજો, એવું કહી અને નારંગી અને સંચો એ બંને લઈ જાય છે. થોડી વાર ગીધુભાઈ આવ્યા અને કહે, ભલા ભાઈ, આવો જાપાનીઝ માલ ન લેતા હો તો? પેલા સંચા વડે મીનાએ ચમચો રસ માંડ કાઢ્યો હશે ત્યાં તો મીનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયા. હવે બીજું લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો. જોઈએ તો મને સાથે લઈ જજો.
હું પહેલાં હાજમ કટલેરીવાળાને ત્યાંથી સારો અને સસ્તો અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ, સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મીનાબેનનો હાથ જાપાની જ ખરો. શું કહે છે કે ભાઈ થોડીક વાર થાય ને એટલે ગીધુભાઈ ફરી પાછા લેખકના ઘરે આવે છે અને કહે છે કે ભાઈ ભલા માણસ આવો જાપાની જ માલ ન લઈ આવતો હોય તો, જાપાની ટૂંકમાં જાપાનની બનાવટનો માલ ન લઈ આવતા હોય તો, કે ભાઈ એ સંચા વડે તો એમ કહે છે હજી માંડ એકાદ ચમચો રસ કાઢ્યો હશે, ત્યાં તો એ મારી પત્નીની હાથમાંથી એ સંચો નીચે પડી ગયો અને ટુકડે ટુકડા થઈ ગયા. કાચનો હતો એટલે ટુકડા થઈ જવાના છે. એમ કે છે કે હવે જ્યારે લાવો ને ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો, અંગ્રેજી બનાવટનો લાવજો ટૂંકમાં, એટલે એ સારો હોય. અને તમે એ વસ્તુ લેવા જાઓ ને ત્યારે મને હારે લઈ જાજો. હું પેલા હાસમ કટલેરીવાળા ભાઈ છે ને એમને ત્યાંથી સારો અને સસ્તો અપાવી દઈશ. હવે લેખક એને જવાબ આપે છે કે સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો જ હતો, પણ મીનાબેનનો હાથ કેવો હતો? જાપાની જ હતો. ટૂંકમાં એના હાથમાં કઈ વસ્તુ ટકે નહીં. ગીધુભાઈ કહે, અરે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે, બાકી સંચામાં તડ પહેલેથી જ હશે. દુકાનદારે તમને નુકસાનનો માલ ફટકાર્યો, મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો, વગેરે દલીલો નિરર્થક લાગી, તેથી હું મૂંગો જ રહ્યો. આવી તો અમારી કેટલી વસ્તુઓ ઉછીનું માગનારાઓ ટાળી નાખી છે. દરેક વખતે વાંક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો. હવે લેખકે જ્યારે કીધું ને કે ભાઈ મીનાબેનનો હાથ છે એ જાપાની જ ખરો, એટલે કે છે એમ, ગીધુભાઈ એના પતિ છે એ પોતાની પત્નીની ફેવરમાં બોલે છે કે ભાઈ ના રે ના, એ તો મને પીસી નાખે એવી છે, પણ સંચામાં તિરાડ છે એ પહેલેથી જ હશે, તૂટેલો હશે. ટૂંકમાં દુકાનદારે તમને નુકસાનીવાળો માલ પધરાવી દીધો, ફટકારી દીધો છે. જો લેખક છે એ પોતાની વાત છે એ કહી શકત કે ભાઈ મેં બરાબર જોઈ તપાસીને જ લીધો હતો, આવી એ દલીલ કરી શક્યા હોત, પરંતુ આવી દલીલ કરવી એમને નિરર્થક લાગે છે, એટલે મૂંગારે છે. પછી કહે છે કે ભાઈ આવી તો અમારી કેટલી વસ્તુ આવા ઉછીને માગનારા લોકો છે એ ટાળી નાખી છે, ટૂંકમાં બગાડી દીધી છે. અને દર વખતે વાંક એકા તો વસ્તુનો કાઢે છે અને કાં તો એ વસ્તુને લાવવા બદલ લેખકનો વાંક કાઢે છે. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. તેઓ જોઈતી વસ્તુ ઉછીને માગી જાય અને પાછી આપવા જવાની વાત નહીં. પરિણામે જરૂર પડી અમારે તેમને ત્યાં માગવા જવું પડતું, પણ તેનો ઉપયોગ અમે પૂરો ન કર્યો ત્યાં તો તેમની ફરી માગણી આવી જ હોય. હવે ઘણી ખરી ચીજવસ્તુઓની માલિકી એમની હોય, પોતે ખરીદી હોય, પણ એમનો કબજો છે આ બંને પતિ પત્ની પાસે રહેતો, એટલે એને જ્યારે જોતું હોય ત્યારે ઉછીનું માગી ગયા હોય અને પછી પાછી આપવા જવાની વાત કરતા નહીં. પરિણામે જ્યારે લેખકના ઘરને જ્યારે વસ્તુની જરૂર પડે ને ત્યારે લેખક અથવા તો એમના પત્ની એમને ત્યાં માગવા માટે જવું પડતું, પણ એનો ઉપયોગ હજી તો એ પૂરો કર્યો હોય કે ન કર્યો હોય ત્યાં તો ફરી માગણી એની આવી જ ગઈ હોય. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે જ, એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી. હવે બીજું નવું ઉદાહરણ આપતા એમ કે છે કે શાક સુધારવાનું ચપ્પુ એટલે કે છરી મોટા ભાગે એમને ત્યાં જ રહેતું હતું, અને આ એક એવી વસ્તુ છે કે એની વારંવાર જરૂર પડે, એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માગામાગ રહેતી. માગામાગ એટલે કે ઘડીક વાર આ લોકો લઈ જાય, ઘડીક વાર એ લઈ જાય. આખરે કંટાળી અમે એમને કંઈક તેમને શરમાવાના ઈરાદાથી એક વખત એક નવું ચપ્પુ જ ખરીદી લાવી મેં તેમને કહ્યું, ગીધુભાઈ, મીનાબેન, લ્યો આ ચપ્પુ, તમારે અમારા પાસે રોજ માગવા આવવું પડે તે કરતાં મને થયું એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખું. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશો. હવે લેખકને એવું લાગે છે કે આખરે એને કંટાળો આવે છે અને એ લોકો કદાચ શરમાય
એવા ઈરાદાથી એક નવું ચપ્પુ ખરીદીને લાવી અને ગીધુભાઈ તથા મીનાબેનને કહે છે કે લ્યો આ ચપ્પુ તમારે અમારી પાસે રોજ માગવા આવવું ન પડે ને એટલા માટે હું તમારા માટે લઈ આવ્યો છું. તમને બીજું લાવીને આપી દીધું. હવે જૂનું છે ને એ હવે અમે વાપરશું. ત્યાર પછી આગળ સામેના પેજે મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભૂઠા પડશે અને હાલતા ને ચાલતા ચીજો ઉછીની માગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. પણ મારી માન્યતા ખોટી ઠરી. હવે લેખકે એવું વિચાર્યું હતું કે ભાઈ બંને આ વાતથી ભૂઠા પડશે, ભૂઠું પડું ટૂંકમાં શરમ અનુભવશે અને હાલતા અને ચાલતા જે ચીજો ઉછીની માગવાની એની જે ટેવ છે એને બંધ કરી દેશે અથવા તો ઓછું કરી નાખશે. પણ લેખકની જે માન્યતા હતી એને એવું માની લીધું હતું એ ખોટું ઠર્યું. તેમણે લેશ માત્ર શરમાયા વિના, કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું, કેમ જાણે પોતે જ મગાવ્યું હોય ને હું લાવ્યો હોઉં. અને મને કહ્યું, ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ તો ઓછી કરી. ઉપરથી શું કહે છે કે શરમાયા વગર, લેશ માત્ર, બહુ જ થોડુંક એમ કહે છે કે જરાય શરમાયા વગર, આનાકાની કર્યા વગર એ છરી છે એ લઈ લે છે, સ્વીકારી લે છે અને પોતે જાણે કે મગાવ્યું હોય ને લેખક લઈ આવ્યા હોય એવી રીતે લઈ લે છે. અને પછી ઉપરથી શું કહે છે કે તમે અમારી એક તકલીફ, તસદી, ટૂંકમાં મુશ્કેલી છે એ દૂર કરી દીધી. આગળ, આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવાલને દંડે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલું પેલું છપ્પુ અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું, આ જોયું? મેના અત્યારે આનાથી પેલા કાંતાબેનને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી. ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકીને સામી બાજુએ પડ્યું. હવે આટલે સુધી તો ઠીક થયું, પણ પછી શું કહે છે કે ચોર કોટવાલને દંડે, તેમ ચોર છે એ પેલા ઉપરી અધિકારીને દંડ કરે એવું થયું. કે થોડાક દિવસ પછી એક દિવસ સવારે ગીજુભાઈ છે એ લેખકને પોતાના ઘરે બોલાવે છે અને પછી પોતે જે એને લાવીને ભેટ આપ્યું હતું ને એ ચપ્પુ અડધું પાનું, ટૂંકમાં એનો અડધો કટકો લેખકને બતાવીને કહે છે કે આ જોયું કે પોતાની પત્ની છે એ આનાથી, એટલે કે આ છરી વડે બાજુમાં કોઈ રહેતા કાંતાબેનના ઘરેથી એક કોળું છે ઉછીનું લઈ આવેલા. કોળું ટૂંકમાં એટલે શું તો કે શાક બનાવવા માટે વપરાતું એક ફળ. એ કાપતી હતી અને અચાનક તેનું પાનું બટકી ગયું. ટૂંકમાં એ છરીનો કટકો છે એ તૂટી જાય છે અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામેની બાજુ ઉડીને પડ્યું. સારું થયું કે વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું, નહીંતર તો એ સીધું મીનાની છાતીમાં જ ખૂંપી જાત. એમ કહે છે કે એ બટકી ગયું, ટૂંકમાં ભાંગી ગયું અને એ વિરુદ્ધ દિશામાં ઉડીને ન પડ્યું, નહીંતર એમ કહે છે કે મારી પત્નીની છાતીની અંદર જ એ ખૂંપી જાત, અંદર પેસી જાત. એમ ભલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવતા હોત તો? હવે નવું લાવો ત્યારે મને સાથે લઈ જજો, હું પેલા હાસમ કાટલારીવાળાને ત્યાંથી સારું ને સસ્તું અપાવીશ. ફરી પાછી એ જ વાત આવે છે કે આવી અજાણી બનાવટનું ન લાવતા હોય તો એમ હવે જ્યારે બીજી વખત લેવા જાઓ ને ત્યારે મને સાથે લઈ જજો, હું પેલા હાસમ કટલેરીવાળાને ત્યાંથી સારું ને સસ્તું એ છરી અપાવી દઈશ. કટલેરી ટૂંકમાં કાતર, છપ્પુ, છરી, લોખંડની ઓજાર સામાન જે મળતો હોય એ વસ્તુ વેચનાર વ્યક્તિ. મેં કહ્યું, ગીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જ જાણીતી બનાવટનું હતું. અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું, ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતા તો બચી ગયું. તેની ખુશીમાં આજે ચા પાઓ. હવે લેખક છે એ પોતે ભાઈને કહે છે, ગીધુભાઈને, કે ભાઈ છપ્પુ છે એ તો સારી અથવા તો જાણીતી બનાવટનું હતું, જાણીતી
વ્યક્તિએ કોઈ બનાવેલું હતું. પછી વાતાવરણને હળવું બનાવવાની ઈચ્છાથી, ટૂંકમાં હાસ્ય લાવવા માટે થઈને કહે છે કે ભાઈ ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતા તો બચી ગયું એમ. અને એ ખુશીમાં આજે તમે મને ચા પીવડાવો. મીનાબેન ઉત્સાહમાં આવી બોલ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસથી પોતાની ત્યાં આવેલી તેમની ભાણીને કહે, ભાણી જાતો બેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવેલા. હવે એની પત્ની છે મીનાબેન એ કહે છે ઉત્સાહમાં ઊંઘમાં આવી જાય છે અને કહે છે કે ભાઈ હા ચા તમને જરૂર પાઈશું. અને પોતાના ઘરે થોડા દિવસ પહેલાં રોકાવા માટે આવેલી કોઈ છોકરી બેનની ભાણકી છે એને કહે છે કે તું જા કાકાના ઘરે જા અને કાકીને ચા પીવા માટે બોલાવી લાવ. તેમને કહે છે કે સાથે થોડા ઉછીના ચાખાંડ અને કપ રકાબી ગળણી લાવે અને રહે તો જરા જોઈ લઉં. હા, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું, અને ભાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો, જેથી ફરી આટો ન થાય. હવે મીનાબેન છે શું મગાવી લે છે, પેલી છોકરીને કહે છે કે કાકી આવે ને તો એને કહેજે કે થોડાક ચાખાંડ ઉછીના લેતા આવે, કપ રકાબી અને ગળણી લેતા આવે. અને ઊભી રહે જરીક જોઈ લો દૂધ છે કે નહીં. તો કે હા, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. એટલે લેખક ધીમેથી ઉમેરે છે કે ભાણી સાથે સાથે બાકસ અને પીની લઈ આવજે, એટલે ફરીથી બીજી વખત ધક્કો ન ખાવો પડે. મીનાબેન કહ્યું, હા તમે ઠીક યાદ દીધું. બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઉછીના લાવેલ પડ્યા છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાલો નથી. સારું થયું તમે યાદ અપાવ્યું, કારણ કે બાકસ માચીસ ટૂંકમાં અને પીન પ્રાઇમસની પેલી પીન આવે એ પીન એ તમારા ત્યાં ઘરેથી જ હું ઉછીનું લઈ આવેલું છે, પણ બાકસની અંદર દિવાસળી નથી અને પીનમાં વાલો નથી. વાલો ટૂંકમાં કોઈ પેલો વાલ એ નથી. કહેવાની જરૂર ન હોય તો પ્રાઇમસ તો મારી પાસેના બેમાંનો એક તેમને ત્યાં કાયમ રહેતો, અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયેલા. એમ કહે છે કે હવે મારે કદાચ કહેવાની જરૂર નહીં પડે કે અમારા ઘરે 2 પ્રાઇમસ છે, એમાંથી એક પ્રાઇમસ એમને ત્યાં હંમેશા કાયમ ઉછીનું એ લોકો લઈ જઈને રાખતા, અને કેરોસીન તો અત્યાર સુધીમાં કેટલાય ડબ્બા લઈ ગયા હશે. એમ ડબ્બા મોઢે ડબ્બાના ડબ્બા ભરાઈ જાય તેટલું. ઉછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે છે, તેમાં તેમને વિવેક હોતો નથી. એમ કહે છે કે ઉછીની વસ્તુ માગવાવાળાનો સ્વભાવ છે એ કેવો હોય તો કે એમ વસ્તુ આપણી પાસેથી માગી શકે, એમાં કોઈ વિવેક નથી. રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં, ગમે તે વસ્તુ તેઓ બેધડક માગી શકે છે, અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાણે લઈ દે છે. એમ કહે છે કે ભાઈ આવી નાની નાની વસ્તુઓ લઈ જાય એ વાંધો નહીં, પણ રેશમી કે જરી ભરતના કપડાં હોય, ટૂંકમાં કિંમતી મૂલ્યવાન કપડાં હોય, કેમેરો હોય, ઘરેણાં કિંમતી હોય, તો આવી વસ્તુ એ લોકો બેધડક માગી લે, અને આપણે આપવાની આનાકાની કરીએ તો આપણને શરમાવીને એ લોકો પરાણે લઈ જતા હોય છે. અરે ઉછીની આવરદા માગનારાઓનો એક કિસ્સો મેં સાંભળ્યો છે. આ વસ્તુ લઈ જઈએ તો બરાબર છે, પણ આવરદા શબ્દ આપ્યો છે. આવરદા એટલે કે આયુષ્ય માગનારાનો ઉછીની આયુષ્ય માગનારાનો એક કિસ્સો લેખક એમ કહે છે કે મેં સાંભળ્યો છે કે અમારા ગામમાં ઘણા વર્ષો અગાઉ એક ડોશીમાં થઈ ગયા. એક ઉદાહરણ આપે છે કે એક ડોશીમાં રહેતા હતા. જન્મારો આખો બીજાની વસ્તુઓ ઉછીની માગીને જ રહેલા, તેથી લોકો તેમને ઉછી ડોશી કહેતા. એ ડોશીમાનું નામ પાડી દીધું કે ઉછી ડોશી. ઉછી ડોશી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા, મરણ પથારે પડ્યા. હવે એનો મૃત્યુનો સમય નજીક આવી ગયો. એક ભલો આધેડ ઉંમરનો વૈદ્ય તેમની દવા કરે. આધેડ શબ્દ આપ્યો છે. આધેડ એટલે કે અડધી, તો પ્રૌઢ ઉંમરનો. ભલો એટલે કે સારો. એ માણસ એમની દવા કરતો હતો. ડોશીનો અંધકાળ નજીક જાણી વૈદ્યે તેમને કહ્યું, માજી કંઈ છેલ્લી ઈચ્છા હોય તો પૂરી કરી લો.
અને રામનું નામ લ્યું. એનો અંતિમ સમય મોતની ઘડી નજીક આવી ગઈ ને એટલે ડોશી મને એમ કહે છે કે ભાઈ તમારી જે કંઈ ઈચ્છા હોય એ તમે પૂરી કરી લો અને ભગવાનનું નામ લ્યો. ડોશીએ ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચલા છોકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારે આગળ પાછળ ઉલાળ ધરાળ જેવું કંઈ નથી. બેટા, જો તારી 2 વર્ષની આવરદા ઉછીની આપે તો ચોથી પેઢીને પરણેલી જોઈને મરું. ડોશીમાએ શું કીધું પેલા ભાઈને કે ભાઈ ક્ષીણ અવાજે, ક્ષીણ શબ્દ આપ્યો છે, નબળા, ટૂંકમાં ઘસાઈ ગયેલા, ધીમે ધીમે બોલે છે અને પોતાની પાસે બોલાવીને ધીમે ધીમે એના કાનમાં કહે છે કે વૈદ્ય બેટા, પોતાનો મોટો છોકરો, એનો વચલો દીકરાનો નાનો છોકરો, ત્રીજી પેઢી થઈ, પોતાનો મોટો દીકરો, એનો વચલો દીકરો અને એનો નાનો છોકરો, એમ કહે છે કે 1.5 વર્ષની અંદર એ પરણવા જેવડો થઈ જશે, ટૂંકમાં ઉંમરલાયક થઈ જશે. એમ કહે છે કે તારે તો આગળ પાછળ ઉલાળ ધરાળ કોઈ છે જ નહીં. જો તારી 2 વર્ષની આવરદા મને ઉછીને આપી દે ને તો હું મારી આ ચોથી પેઢીને પરણેલી જોઈને પછી મરું. વૈદ્યરાજ તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહ્યો તો ચમત્કાર, પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વૈદેહી થયા અને સવારથી ડોશીને વળતા પાણી થયા. હવે એમ કહે છે કે અકસ્માત કહીએ જાણીએ તો અકસ્માત અને ચમત્કાર કહીએ તો ચમત્કાર. એ જ રાતે એમ કહે છે કે પેલા ડૉક્ટરનું હૃદય બંધ પડી જવાથી પેલા વૈદ્યરાજ છે એ વિદેહ થયા, ટૂંકમાં એનું મૃત્યુ થાય છે અને બીજા દિવસથી સવારથી ડોશીના વળતા પાણી થયા, ટૂંકમાં એ સાજા નરવા થઈ ગયા. તે પછી ડોશી ખાસ્સા 2 વર્ષ જીવ્યા. પેલા વૈદ્ય પાસેથી માગેલા 2 વર્ષ એ જીવે છે અને દીકરાના દીકરાને પરણિત જોઈ શક્યા. એમ કહે છે કે પોતાની ચોથી પેઢીના એ દીકરાને પરણીને જોઈ લે છે અને 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ, પણ ફરીવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્યરાજ, ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. એમ કહે છે કે હજી તો ડોશીની વાસના શબ્દ આપ્યો છે કે ઈચ્છા, એવી ઈચ્છા હતી કે એ 5મી પેઢી જોઈ શકે, પણ ફરી વખત જ્યારે માંદા પડે છે ને ત્યારે એનું કુટુંબની કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વૈદ્ય ડૉક્ટર એમના ખાટલા પાસે ફરકતું નથી, દેખાતા નથી, જતા નથી. રખે ડોશી આવરદા ઉછીની માગે, રખે એટલે કે કદાચ એ ડોશીમાં છે ફરી વખત કોઈની આવરદા છે ઉછીની માગી લે તો. અહીંયા આપણો આ હાસ્ય નિબંધ પૂર્ણ થાય છે અને પાઠ છે એ રામ રોટી બીજી લેખકની પુસ્તકની અંદરથી એ પાઠ લેવામાં આવ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન પણ જોઈ લઈએ. નવનીતની અંદર આપેલા 1-2 વાક્યના ઉત્તર, પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. વ્યાકરણની અંદર સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ, જોડણી, ખાલી જગ્યા અને રૂઢિપ્રયોગ, આટલું છે હોમવર્કમાં લખવાનું છે. અને સ્વાધ્યાયના પ્રશ્નો જે તમને ટીક કરાવું છું એ પાકી બુકમાં પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3, આ 2 પ્રશ્નો છે એ તમારે ફેરબુકમાં લખવાના છે.